શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી. શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી સંસ્થાના ચેરમેન ડોક્ટર બકીમ શાહ તથા ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલના સાનિધ્યમાં શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાનમાં નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, કઠલાલ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ ચેરમેન ડોક્ટર બકીમ શાહે સ્કૂલનું પોતાનું આગવું સોંગ લોન્ચ કર્યું અને સાથે એન્યુઅલ ફંક્શનને ખુલ્લો જાહેર કર્યો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 30થી પણ વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી. એન્યુઅલ ફંક્શનમાં 2500 કરતાં પણ વધારે વાલી મિત્રોએ હાજરી આપી ફંક્શનને રસપૂર્વક માણ્યો હતો. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી પોતાની કૃતિઓ સુંદર રીતે રજૂ કરી, જેમાં વિશેષ રીતે દીકરી બહાલનો દરિયો એ કૃતિ કથા વસ્તુ પિતાને પુત્રી વચ્ચેના સંબંધનું હતું, જેમાં ઘણા બધા વાલીઓનું હૃદય સંવેદનાથી અને આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું. આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું તથા સર્વેનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન નેહાબેન તથા નરેન્દ્ર સરે કર્યું હતું. અંતે ચેરમેન ડોક્ટર બકીમ શાહે તથા ડાયરેક્ટર સતીશ પાટીલે સમગ્ર કાર્યક્રમને સફળ જોઈ સ્ટાફની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. વોર્ડ નંબર 6 ના જે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, શું કહેશો? વોર્ડ નંબર 6 માં અત્યારે અમારું નલ સે જલનું કામ ચાલુ છે અને એનું ટેસ્ટિંગ થવાનું તૈયારીમાં છે. એવી જ રીતે ગ્રેનેજનું કામ અમારે અત્યારે પહેલાં 3-4 નગરપાલિકાનું ભેગું હતું, એમાંથી છૂટું કરીને જીયુડીસી અત્યારે અમારા માટે સુરેન્દ્રનગરને અલગ આપી રહી છે અને એ પછી એ ટેન્ડર થશે અને સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 6 થી લઈને લગભગ 3 થી 4 વોર્ડમાં એવું કામ બાકી છે, એટલે ગ્રેનેજનું કામ એ થશે. એટલે બે કામ થવાના અને ત્યાર પછી રોડ રસ્તા કરવામાં આવશે. જી અમૃતભાઈ, શું કહેશો? આજે શું તમારી રજૂઆત હતી ને શું તમારો પ્રશ્નો છે? આખો દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે અને વિકાસની ગુલબાંગો ફેંકાઈ રહી છે. એના વચ્ચે સુરેન્દ્રનગર શહેર અને એ શહેરનો વોર્ડ નંબર 6 વર્ષોથી અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને આ તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એનો સદંતર અભાવ છે. અહીંયા અનુસૂચિત જાતિ અને માલધારી સમાજના લોકો વસે છે. મને લાગે છે કે આ નગરપાલિકાની માનસિકતા કંઈક જુદા પ્રકારની છે અને પરિણામે આ તમામ પ્રકારની સુવિધાઓથી આ આખો વિસ્તાર વંચિત છે. ચોમાસાની અંદર આ વિસ્તાર નરકાકાર જેવી પરિસ્થિતિમાં હોય છે. અમારા સભ્યશ્રીઓ પણ રજૂઆત કરીએ છીએ, એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી અને સદંતર અસુવિધાઓના વિરોધની અંદર આ જન આક્રોશ છે. સમાન નાગરિક, સમાન સુવિધા, સમાન અધિકાર અને એની અધિકાર યાત્રા લઈ અને સંતોષ પાર્કથી કલેક્ટર કચેરી સુધી ગયા છીએ. અમે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ અમે અમારો અધિકાર પત્ર આપવાના. હું રાજાભાઈ હરિભાઈ પરમાર, સૂર્યનગર સોસાયટી. અહીંયા હું છેલ્લા 25 વર્ષથી રહું છું અને 25 વર્ષથી અમારા જે કાંઈ ચૂંટાયેલા સભ્યો છે ને અવારનવાર રજૂઆત કરવા છતાં રોડ, રસ્તા અને પાણી માટેની એટલી બધી અમારે અગવડતા પડે છે કે ન પૂછો વાત. પાણીની અંદર ગટરનું પાણી પડી જાય છે અને પ્રમુખને બોલાવીએ, અહીંયા અમે મિટિંગ કરીએ, ફુલાર કરીએ અને એ વખતે આશ્વાસન આપે બસ 2 દિવસમાં ગટર એટલે સામાન્ય વસ્તુ 2 દિવસમાં પતી જાય છે, પણ છતાં એનો પ્રશ્ન હજી નિકાલ આવ્યો નથી. અને રોડ રસ્તા માટે અમે ખાલી માટી નાખવાનું કહીએ છીએ કે અમે 5 વર્ષમાં ખાલી તમને અમારે બીજું કંઈ નથી જોતું, માટી નાખીને રસ્તા સારા બનાવો. છતાં માટી અહીંયા આગળ અલ્ટ્રા પાણીના કારખાના પાસે થોડાક રોડમાં 2-4 ટ્રેક્ટર નાખી અને એ લોકો કહે છે કે અમે તમારો રસ્તો. મેં એકવાર એમ પણ કીધું સભ્યને અને પ્રમુખને કે તમે અહીંયા આવો અને ખાલી એક વખત બાઇક જવા દો અને આવવા દો. તમને જો પેટમાં કે કમરમાં દુખાવો ન થાય તો તમે મને કહેજો. આટલું કીધું છતાં એ લોકો કોઈ ધ્યાનમાં લેતા નથી. અને અહીંયા અમે 25 વર્ષથી રહીએ છીએ આવી પરિસ્થિતિમાં. અહીંયા આપણી સોસાયટીમાં લગભગ 1000 પરિવારો છે અને 5000ની વસ્તી છે. અહીંયા સંતોષ પાર્ક છે, સૂર્યનગર